નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। અંજારના વરસામેડીમાં માતાએ 3 સંતાનો સાથે કૂવામાં પડતું મૂક્યું। અગમ્ય કારણોસર ભર્યું સામૂહિક આપઘાતનું પગલું। પોલીસ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દોડી ઘટના સ્થળે। અદાણીના ઓસ્ટ્રેલિયા સ્થિત પ્રોજેક્ટને વિશેષ દરજ્જો। પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા અપાશે તમામ સવલતો। पर्यावरण प्रेमीओना विरोधथी अटक्युं हतुं प्रोजेक्टनुं काम। विजयादशमीना पवित्र दिवसे ठेर ठेर करायुं शस्त्रपूजन। भुजना पोलीस हेडक्वार्टर खाते पोलीस तंत्रए कर्युं शस्त्रपूजन। मांडवी खोजाचोरामां क्षत्रिय समाजे कर्युं शस्त्रपूजन। ने विजयादशमीना कच्छीओए माणी फाफड़ा जलेबीनी जियाफत। फाफड़ा जलेबी खरीदवा ठेर ठेर जोवा मળી भीड़। शहर तेमज ग्राम्य विस्तारों पण धंधार्थीओए करी कमाणी। अंजारना वरसामेडीमां परिणीताए पोताना 3 संतानोनी साथे गामना कूवामां पड़तुं मूकीने मोतने बाठ भीड़ता कच्छभरमां चकचार मची गई छे। घटनामां एक साथे 3 जिंदगीओ पर पूर्ण विराम मुकाता नानकड़ुं एवुं वरसामेडी गाम हिबके चढ़्युं हतुं। वरसामेडीनी 35 वर्षीय परिणीता वेजुबेन रामाभाई जीवा रबारीए गाममां आवेला कूवामां पोताना 3 संतानो साथे झंपलावीने सामूहिक आपघात करी लीधो हतो। आ करुणांतिकाने पगले गाममां गमगीनी छवाई गई हती। घटनानी जाण थता मोटी संख्यामां ग्रामजनो, पोलीस तेमज इमरजन्सी रिस्पोन्स टीम दौड़ी आवी हती। भर बपोरे 12:30-1 वाग्याना अरसामां आ बनाव बन्यो हतो। बपोर बाद बनाव प्रकाशमां आवता कच्छभरमां चकचार मची गई हती। प्राप्त विगतो अनुसार 35 वर्षीय वेजुबेन रामाभाई रबारीए पोतानी 2 पुत्रीओ अने 1 पुत्र साथे कूवामां झंपलाव्युं हतुं। 10 वर्षीय पुत्री भावनाबेन रामा रबारी, 7 वर्षीय बीजी पुत्री लक्ष्मीबेन रामाभाई रबारी अने 3 वर्षीय पुत्र नागजी रामा रबारी तमाम साथे कूवामां कूद्या हता। घटनानी वात गाममां फैलाता मोटी संख्यामां गाम लोको घटना स्थळे दौड़ी आव्या हता। साथे इमरजन्सी रिस्पोन्स टीम अने पोलीस पण पहोंची हती। जो कि बचाव राहत कामगीरी हाथ धराई त्यां सुधी कूवामां झंपलावनार तमाम जीवो काळनो कोळियो बनी गया हता। इमरजन्सी रिस्पोन्स टीमे रेस्क्यू कर्युं पण एक पछी एक तमाम मृतकोनी लाश बहार आवी। एक साथे 4 जिंदगीओ होमाता विजयादशमीना दिवसे गाममां मातम छवाई गयो हतो। घटनाने पगले आ बनाव कया कारणोसर बन्यो तेनी तपास पोलीसे हाथ धरी छे। जो कि हजू सुधी आ सामूहिक आपघात पाछळनुं ચોક્કસ કારણ બહાર આવ્યું નથી। આ કરુણાંતિકાને પગલે કચ્છભરમાં એવા પ્રશ્નો ખડા થયા છે કે કયા કારણોસર પરિણીતાએ પોતાના 3 વહાલ સોયા સંતાનો સાથે મોતની પસંદગી કરી હશે। એવું તે શું દુઃખ પરિણીતા પર આવી ગયું કે તેણે તેના ભૂલકાઓને પણ સાથે લઈ જવાનું પસંદ કર્યું। જો કે આવા અનેક સવાલોનો જવાબ પોલીસ તપાસ બાદ જ મળી શકશે। ગાંધીધામ શહેરના ટાગોર રોડ પર તેમજ મુન્દ્રા તાલુકાના નાના કપાયા પાસે બાઇક પર જતા 2 યુવાનોને અજાણ્યા વાહન ચાલકોએ હડફેટે લેતા બંનેનું મોત નીપજ્યું હતું। જેમાં ગાંધીધામના ટાગોર રોડ પર ગત રાત્રિના 3 વાગ્યાના અરસામાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો। જેમાં આદિપુરમાં રહેતા કીર્તિનાથ પ્રેમનાથ નાથ બાવાનો અજાણ્યા વાહને ઠોકર મારતા બાઇક લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી। જેમાં કીર્તિનાથને માથાના તથા શરીરના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું। તો બીજી તરફ મુન્દ્રા તાલુકાના નાના કપાયામાં અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને હડફેટે લઈને મોત નિપજાવ્યું હતું। કુંદરોડીમાં રહેતા અંબાજી ઉર્ફે અભયસિંહ મેરુભા વાઘેલાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું। ઓસ્ટ્રેલિયામાં અદાણીના 21 અબજ $7 કરોડના ખાણ પ્રોજેક્ટને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે। તેથી તે પ્રોજેક્ટનું કામ ઝડપી બનશે। ઓસ્ટ્રેલિયામાં અદાણી સ્થાપિત કાર્યકાઇલ હોલ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા ક્વીન્સલેન્ડની સરકારે વિશેષ દરજ્જો આપીને તમામ પ્રકારની સવલતો આપવાની જાહેરાત કરી છે। આ પ્રોજેક્ટ સામે વિરોધ પક્ષ અને પર્યાવરણ પ્રેમી સંસ્થાઓએ વિરોધ નોંધાવતા કામકાજ વિલંબમાં પડ્યું હતું। પરંતુ અદાણીના આ પ્રોજેક્ટને હવે વેગ મળશે તેવું જાણવા મળ્યું છે। સ્ટેટ ડેવલપમેન્ટ મિનિસ્ટર એન્થોની લિનહામે જણાવ્યું હતું કે અદાણીના ખાણ અને રેલ પ્રોજેક્ટ ચાવીરૂપ માળખું છે અને તેને વિશેષ પ્રોજેક્ટનો દરજ્જો આપીને જળ સંસાધન સુવિધા પણ અપાશે। આ પ્રોજેક્ટ ઓસ્ટ્રેલિયામાં ભરચક નોકરીની તકો ઊભી કરશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। 389 કિલોમીટરની રેલવે લાઇન, ખાણ પ્રોજેક્ટ અને જળ સ્ત્રોતના માળખાનો સમાવેશ થાય છે, જેમાં પાઇપલાઇન, પમ્પિંગ સ્ટેશન અને ડેમના વિકાસને પણ આવરી લેવામાં આવશે।
સ્વતંત્ર કોઓર્ડિનેટર જનરલ પ્રોજેક્ટના ઝડપી વિકાસ માટે સતત અદાણીના સંપર્કમાં રહ્યા હતા, ત્યારે તેમની ભલામણોનો અમલ કરવામાં આવ્યો હતો. અદાણીએ તેમના પ્રોજેક્ટ માટે તમામ પ્રકારની જરૂરી મંજૂરીઓ મેળવી લીધી છે. તેમાં પણ માલની લીઝનો પણ સમાવેશ થાય છે. જો કે ઓસ્ટ્રેલિયન ગ્રીન્સ પાર્ટીએ ક્વીન્સલેન્ડના આ નિર્ણયની ટીકા કરી હતી અને અદાણીના પ્રોજેક્ટને કારણે પર્યાવરણને નુકસાની પહોંચશે તેવો દાવો કરીને આ પ્રકારે મંજૂરી આપવી એ ગ્લોબલ વોર્મિંગ માટે હાનિકારક છે. શહેરની ભાગોળે દૂધ ભરેલી જીપને ટ્રકે ટક્કર મારતા 4 રસ્તા પર વ્યાપક પ્રમાણમાં દૂધ ઢોળાતા નદીઓ વહી નીકળી હતી. ખાવડાથી દૂધના કેન ભરીને ભુજ આવતી જીપને મહિલા કલ્યાણ કેન્દ્ર નજીક એરપોર્ટ જતા 4 રસ્તા પર અકસ્માત નડ્યો હતો. ખાવડાથી દૂધના કેન ભરીને આવતી જીપને પાછળથી આવતી અજાણી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જીપને ટક્કર લાગતા પલટી મારી ગઈ હતી. પરિણામે મોટી માત્રામાં દૂધ વેડફાયું હતું. જો કે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે ટ્રક ચાલક અકસ્માત કરીને નાસી છૂટ્યો હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું. વિજયાદશમીનો પર્વ એટલે આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય, અસત્ય પર સત્યનો વિજય. ત્યારે આજના દિવસે ભારતીય પરંપરા અને સંસ્કૃતિ અનુસાર શસ્ત્ર પૂજાનું અનેરું મહત્વ રહેલું છે, જેના ભાગરૂપે ભુજ ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્ર અને અશ્વ પૂજા કરાઈ હતી. ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શસ્ત્રોનું પૂજન કરાયું હતું. દશેરાના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. ત્યારે આ વિજયોત્સવ મનાવવા તેમજ સત્યની લડાઈમાં સાથ આપનારા શસ્ત્રના પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે. રાજશાહીમાં પણ રાજવી પરિવારો દ્વારા દશેરાના શસ્ત્ર પૂજન કરાતું જે પરંપરા આજે પણ અકબંધ છે. ત્યારે આજના દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે અશ્વની તેમજ શસ્ત્રોની પૂજા કરાઈ હતી. પોલીસ તંત્રના વિવિધ હથિયારો તેમજ અધિકારીઓને મળેલી રિવોલ્વર સહિતના શસ્ત્રોની પૂજા કરાઈ હતી. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ, હેડમન ડીવાયએસપી જે.કે. જયસ્વાલ, એલસીબી પીઆઈ જે.એમ. આલ, એ ડિવિઝન પીઆઈ કે.જે. દેસાઈ, બી ડિવિઝન પીઆઈ એમ.જે. બોક્સા, પીઆઈ વી.એસ. વણજારા, પીઆઈ વી.કે. ગઢવી, આરએસઆઈ એ.જે. જાડેજા, એસઓજી પીઆઈ રોહિતસિંહ ડોડિયા, એલસીબી પીઆઈ વાય.બી. ગોહિલ, પેરોલ ફરલો સ્ક્વોડના પીએસઆઈ આર.જે. સિસોદિયા સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દશેરાના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ હેડક્વાર્ટર ભુજ ખાતે પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ જે પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો રાખવામાં આવે છે એનું શસ્ત્ર પૂજન દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા કરવામાં આવેલ છે. શસ્ત્ર પૂજન કરવું શાસ્ત્રના નિયમ મુજબ બહુ જરૂરી છે. જે રીતે આપણે પોતાના વાહનો તેમજ પોતાના જે પાલતુ જે પ્રાણી બી રાખીએ છીએ એની પણ પૂજા કરીએ છીએ, તો આ પોતાના જે શસ્ત્રોની પૂજા કરવાનું કારણ એ છે કે આપણી પોતાની રક્ષા બી પોતે બી શસ્ત્રો દ્વારા થાય છે અને સામે કે દુશ્મન હોય તો એના માટે પણ આપણે આ શસ્ત્રો વડે જ એનો સંહાર કરીએ છીએ. એ માટે આ શસ્ત્રોની પૂજા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવી જરૂરી છે. તો ભુજમાં ક્ષત્રિય સમાજ દ્વારા પણ વાજતે ગાજતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ભુજના આશાપુરા મંદિરેથી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રવાડી કાઢવામાં આવી હતી. પ્રથમ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સાથે મુસ્લિમ બિરાદરોનું સન્માન કરાયું હતું. ત્યારબાદ ભુજના સ્વામિનારાયણ મંદિર સામેના ઐતિહાસિક સમી વૃક્ષનું પૂજન કરાયું હતું. સાથે ભુજની સ્થાપના વખતની રાજાશાહી સાંગનું પૂજન કરાયું હતું. એ પછી શસ્ત્રોનું પૂજન થયું હતું. અને મારા આદર્શ અને મારા વડીલ શ્રી કચ્છના પ્રાગમલજી ત્રીજા દ્વારા જે આજે મને શસ્ત્ર પૂજન અને સમી પૂજન કરવાનું જે મને એક આદેશ થયો છે, એના માટે હું આજે એ પૂજા કરું છું, જે હું મારા સદનસીબ છે અને હું ભાગ્યશાળી માનું છું. મારા પોતા જે 5000 વર્ષ જૂની વિધિ છે અને આજે વિજયાદશમીના દિવસે જે અસત્યનો નાશ અને સત્યનો વિજય થયો છે એ નિમિત્તે આજે ભુજ મહાશાપુરા મંદિરેથી એક યુવાનો દ્વારા એક રેલી કાઢવામાં આવશે. ત્યારે અને અહીંયાથી સ્વામિનારાયણ મંદિરની સામે જ્યાં જૂની આશાપુરા સ્કૂલ છે ત્યાં એક વૃક્ષને પૂજા અને શસ્ત્ર પૂજન 2 ત્યાં કરવામાં આવશે. ભુજ ખાતે વિજયાદશમીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 91 વર્ષથી આરએસએસ દ્વારા રાષ્ટ્રીય તેમજ સામાજિક સેવા કરવામાં આવી રહી છે. ત્યારે આજે વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનની સાથે
પથ સંચલન તેમજ જાહેર પ્રત્યાશિકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના આશાપુરા પાર્ટી પ્લોટમાં યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આરએસએસના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વયંસેવકોએ લાઠી દાવના કરતબો દર્શાવીને શક્તિ પ્રદર્શન કર્યું હતું, તો શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલા પથ સંચલનને અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ભુજની વીડી હાઈસ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વયંસેવકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રાંત સહ સેવા પ્રમુખ નરેન્દ્રભાઈ દવેએ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તો આ તરફ મુન્દ્રામાં આજે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા પથ સંચલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયાદશમી એટલે આસુરી શક્તિ પર દેવીય શક્તિના વિજયનો પર્વ. ત્યારે મુન્દ્રાના નૃસિંહ ભગવાનના મંદિર સામે ચોકમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. બહેનો દ્વારા યોજાયેલ પથ સંચલન શહેરના રામ મંદિર, જનસેવા સંસ્થાના કાર્યાલય, માંડવી ચોક, એસટી ચોક, ગોરજી દેરાસર થઈને પાટીદાર સમાજવાડી મધ્યે પહોંચ્યું હતું. નગરના મુખ્ય માર્ગો પર સ્વયંસેવિકાઓ બેન્ડના સથવારે શિસ્તબદ્ધ રીતે પથ સંચલન કર્યું હતું. આ પ્રસંગે ધ્વજારોપણ, અમૃત વચન, ગીતના કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય વક્તા તરીકે સંધ્યાબેન ટીપરે અને સરોજબેન પંડ્યાએ બહેનોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સેવિકા સમિતિના ઉર્મિલાબેન ગઢવી અને ચંદ્રિકાબેન પાટીદાર સહિત તેમની ટીમ જોડાઈ હતી. ભુજ શહેરમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના સૂચનાને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ અને બી ડિવિઝન દ્વારા ફૂટ માર્ચ યોજાઈ હતી. હેડમન ડીવાયએસપી જે.કે. જયસ્વાલના માર્ગદર્શન તળે 150 થી 200 પોલીસ જવાનોએ ભીડ વિસ્તારમાંથી ફૂટ માર્ચ કરીને શહેરમાં પરિભ્રમણ કર્યું હતું. હાલ દશેરા અને મોહરમ નિમિત્તે તાજિયાનું જુલુસ એક સાથે નીકળવાનું છે, ત્યારે શહેરમાં શાંતિ બરકરાર રહે તે માટે પોલીસે આ કવાયત હાથ ધરી હતી. ફૂટ માર્ચની અંદર હાલ દશેરા અને મોહરમનો બંદોબસ્ત ચાલતો હોય, જેથી ભુજ શહેર વિસ્તારની અંદર જેટલા બી સંવેદનશીલ વિસ્તારો છે એ વિસ્તારની અંદર દશેરાના તાજિયાના અનુસંધાને ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવે છે. એમાં 10 અધિકારીઓ છે, 5-6 વાહનો છે અને 101 જેટલા અમારા પોલીસ કર્મચારીઓ બધા છે. જિલ્લા મથક ભુજ અને માધાપર ખાતે પણ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન દશેરાના પર્વ નિમિત્તે પરંપરાગત રીતે આ કાર્યક્રમો યોજાયા હતા. દશેરાની ઢળતી સાંજે આસુરી તત્વના પ્રતીક સમાન રાવણના મહાકાય પુતળાનું દહન કરાયું હતું. પૌરાણિક લોકવાયદા અનુસાર દશેરાના પાવન દિવસે યુદ્ધમાં રામના હાથે રાવણનો સંહાર થયો હતો. ત્યારે સમગ્ર ભારત વર્ષમાં સૌકાઓથી દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા પ્રચલિત થઈ છે. ત્યારે ભુજના માધાપર નવાસ વિસ્તારમાં રાવણ દહન કરાયું હતું. માધાપર લેવા પટેલ યુવક સંઘ દ્વારા છેલ્લા 12 વર્ષથી રાવણ દહનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે ભગવાન શ્રી રામના જય જયકાર સાથે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા અનુસાર માધાપરમાં રાવણ દહન કરીને આસુરી શક્તિ પર દેવીય શક્તિના વિજય અને અસત્ય સામે સત્ય તેમજ અધર્મ સામે ધર્મના વિજયના પર્વ દશેરાની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. આ છેલ્લા 15 વર્ષથી માધાપર લેવા પટેલ યુવક સંઘ, માધાપર પટેલ જ્ઞાતિ મંડળ અને શાળા સમિતિના 3ના ઉપક્રમે આ કાર્યક્રમ થાય છે. અને માધાપર સરસ્વતી વિદ્યાલયના સંકુલની અંદર આ કાર્યક્રમની આજે ઉજવણી કરવામાં આવી. 9 દિવસ નવરાત્રિના પૂર્ણ થયા બાદ આજે વિજયાદશમી, અસુરી શક્તિનો નાશ કરવાના આપનો શાસ્ત્રો, હિન્દુ શાસ્ત્રોની અંદર કે આજનો દિવસ મા જગદંબાએ જે રીતે અસુરીનો નાશ કર્યો એ જ રીતે ભગવાન શ્રી રામે રાવણનો નાશ કર્યો હતો. એની અંદર રહેલી કબૂતી અને આજના સમાજની અંદર જે કબૂતી દર વર્ષે પેદા થતી હોય અને આજના દિવસે એ માણસના શરીરમાંથી કે એના મનમાંથી કાઢવા માટેનો ઉત્સવ છે. આજે આખા દેશની અંદર શસ્ત્ર પૂજા પણ થતી હોય ત્યારે આ ધાર્મિક એક તહેવાર અસુરી નાશ કરવા માટેનો દિવસ છે દશેરા. એની ઉજવણી માધાપર લેવા પટેલ સંઘની અંદર અને માધાપરની અંદર આ ભવ્ય ઉજવણી કરવામાં આવે, જેમાં 7,000 થી 8,000 માણસો જોવા માટે પધારતા હોય અને એવો ઉત્સવ સારી રીતે ઉજવવાનો છે.
તો ભુજમાં સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ રાજગોર યુવક મંડળ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્ર અને શસ્ત્રના ઉપાસક એવા બ્રહ્મ સમાજે પણ છેલ્લા 2 વર્ષથી શસ્ત્ર પૂજનની સંસ્કૃતિને જીવંત કરી છે. ભુજના શિવકૃપા નગરમાં આવેલ બ્રહ્મ સમાજના છાત્રાલય ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભગવાન પરશુરામના હથિયાર ફરશી ઉપરાંત તલવારનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ મનોજ જોશી, ભુજ તાલુકા રાજગોર યુવક મંડળના પ્રમુખ રાજેશ ગોર, મહામંત્રી પ્રકાશ ઉગાણી, વિપુલ મહેતા, સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના ટ્રસ્ટી HL અજાણી, અરુણભાઈ જોશી, અસ્મિતાબેન ગોર, કમલાબેન વ્યાસ, પ્રકાશભાઈ ઉગાણી, જગદીશભાઈ પંડ્યા, મયુર ગોર, કશ્યપ ગોર તેમજ વીરેન ગોર સહિતના હોદ્દેદારો તેમજ બ્રહ્મ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ હતું. શસ્ત્ર અને શાસ્ત્ર એ બંને બ્રાહ્મણોના મુખ્ય હથિયાર છે. જ્યારથી આદિકાળથી ભગવાન પરશુરામ, સૌ લોકો ભગવાન પરશુરામને જાણે છે કે જે શસ્ત્રના માહિર હતા અને શાસ્ત્રમાં શ્રી ચાણક્ય, એટલે અમે સૌ બ્રાહ્મણો શસ્ત્ર અને શાસ્ત્રના ઉપાસક છીએ. અને આજે જે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યો છે તે એ અસુરી શક્તિને આપણે બધા નાશ કરીએ એના માટે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. કચ્છ સહિત ગુજરાતમાં 9 દિવસ ગરબા રમ્યા બાદ દશેરાએ ફાફડા જલેબી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ત્યારે આજે દશેરાના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ વેપારીઓને ત્યાં લાંબી કતારો લાગી હતી અને કચ્છીઓએ લાખોના જલેબી ગાંઠિયા આરોગી જિયાફત માણી હતી. જલેબી ગાંઠિયા વગર દશેરાની ઉજવણી કરવી અધૂરી ગણાય છે. આ પરંપરા કેવી રીતે અને ક્યારથી શરૂ થઈ તે અંગે ચોક્કસ કહી ન શકાય, પરંતુ નાના મોટા સૌ કોઈ જલેબી ગાંઠિયા ખાઈ વિજયાદશમીની ઉજવણી કરતા હોય છે. આ અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમીનો પર્વ. ત્યારે કચ્છીઓ કોઈ પણ તહેવારની ઉજવણી કરવામાં પાછીપાની કરતા નથી, તેમ દશેરાની ઉજવણી પણ હર્ષોલ્લાસથી કરવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય મથક ભુજ સહિત ગાંધીધામ, અંજાર, આદિપુર, માંડવી, મુન્દ્રા, રાપર સહિતના શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી જ લોકો ફાફડા જલેબીની જિયાફત માણવા તલપાપડ જોવા મળ્યા હતા. ઠેર ઠેર ગાંઠિયા જલેબીની લારીઓ તેમજ પ્રખ્યાત દુકાનો પર લોકોની લાઈનો લાગી હતી. જિલ્લા મથક ભુજમાં ફાફડા જલેબીના ધંધાર્થીઓને આજે માથું ઉચકવાનો પણ સમય મળ્યો ન હતો. વહેલી સવારથી જ ફાફડા જલેબી ખરીદવા આવનાર ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. પરંપરાગત રીતે દશેરાના આ વાનગી ખાવાની ટેવ ગુજરાતીઓને પડી ગઈ છે. ત્યારે આજે ભુજમાં શહેરીજનો અંદાજે 3000 કિલોથી વધુ ફાફડા જલેબી ઝાપટી ગયા હોવાનું ધંધાર્થીઓએ જણાવ્યું હતું. રામે રાવણ ઉપર વિજય મેળવ્યું એના માનમાં પ્રજા લોકોએ કાંઈક મીઠાશ વડે એને ઉજવ્યું. એટલે આઈ થિંક સો જલેબી ખાધી હશે અને ગાંઠિયા ખાધા હશે. એટલે એ જ અનુસંધાને જલેબી ગાંઠિયા વર્ષોથી ખવાતા આવે છે કે રામે વિજય મેળવ્યું રાવણ ઉપર. એટલે એક નવા યુગનો સંચાર થયો. એના માટે મીઠો મોટો આપણે કોઈ પણ સારો પ્રસંગ થાય તો મીઠો મોટો કરતા જોઈએ. એ ટાઈમે જલેબી બનતી હશે ને જલેબીને ફાફડા ખાધા હશે એટલે એ ટાઈમથી ચાલ્યું આવે છે. દશેરાના દિવસે સવારના ઉઠતાની સાથે જ બધાને એક જ વિચાર આવે, હાલો જલેબી ને ગાંઠિયા, બસ બીજું કાંઈ નહીં. જલેબી, ગાંઠિયા, પાપડી કે પછી કાંઈ પણ વણેલા ગાંઠિયા. કચ્છમાં દશેરાના શુભ દિને વાહનોની ખરીદીમાં ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને દશેરા, ધનતેરસ, દિવાળીના દિવસે લોકો વાહનોની ખરીદી કરવામાં વધુ ઉત્સાહ દેખાડતા હોય છે. ત્યારે આજે દશેરાના દિવસે 450 જેટલા 2 વ્હીલર વાહનોનું વેચાણ થયું હોવાની વિગતો મળી હતી. દશેરાના શુભ મુહૂર્તે લોકોએ વાહન ખરીદવાનું પસંદ કરતા ભુજમાં આવેલા કાર્ગો હોન્ડાના શોરૂમમાં ભારે ભીડ જોવા મળી હતી. અગાઉથી બુકિંગ કરાવનાર વાહન માલિકોએ આજે જ પોતાની ડિલિવરી લીધી હતી, જેમાં કાર્ગો હોન્ડાના સેલ્સ મેનેજર હિરેન ઝાલાએ જણાવ્યું હતું કે આજે તેમના શોરૂમમાંથી 350થી વધુ 2 વ્હીલરનું વેચાણ થયું છે, જેમાં બજારમાં સૌથી વધુ માંગ એક્ટિવાની રહી છે. 250 જેટલી એક્ટિવા કચ્છીઓએ વસાવી હતી, તો 70 જેટલી સાઇન, હોન્ડા સહિતના જુદા જુદા મોડેલના વાહનોનું આજે ધૂમ વેચાણ થયું હતું, જ્યારે હીરોના પણ 100 જેટલા વાહનોનું કચ્છમાં વેચાણ થયું હતું. અત્યારે સમજી લો ને, મારી કને ટોટલ કચ્છમાં ભુજ અને ગાંધીધામ થઈને ટોટલ 350 ગાડી જેટલો ડિલિવરી છે, જેનામાંથી 250 એક્ટિવા છે, એપ્રોક્સલી 60થી 70 મારી પાસે સાઇન છે, અને બાકી યુગા છે. યંગસ્ટરમાં અત્યારે લીવોનો ક્રેઝ બહુ સારો છે. બાકી હજી હું આ 350થી વધી ડિલિવરી કરી શકતો હતો, પણ મારી કને અમુક જે પ્રોડક્ટ છે એ અવેલેબલ નથી. જેમ કે CD 1110 છે, નિયો છે, એનો ક્રેઝ લોએસ્ટ માર્કેટમાં બહુ સારો છે,
પણ એ ચીજ મારી પાસે અવેલેબલ નથી. નકર હજી મારી 80 થી 100 ગાડી વધારે થાય. અત્યારે એપ્રોક્સલી મારી કને 200 ગાડી બુકિંગ છે ભુજ અને ગાંધીધામ બે જઈને એક્ટિવાનું, અને સમજી લો ને મોટરસાઇકલમાં મારી કને 60 થી 70 મોટરસાઇકલે બુકિંગ હશે. માંડવી ખાતે પણ રાજપૂત સમાજવાડીના શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના પર્વ નિમિત્તે વિજયોત્સવ મનાવવાની સાથે જંગમાં સાથ આપતા શસ્ત્રોની પૂજા કરાઈ હતી. માંડવી ખાતે શસ્ત્ર પૂજા પૂર્વે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત વિવિધ સમાજના ભાઈઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તલવાર રાસની રમઝટ સાથે નીકળેલી શોભાયાત્રાએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. માંડવીની મુખ્ય બજાર, આઝાદ ચોક, ભીડ ચોક સહિતના વિસ્તારોમાંથી પસાર થયેલી તલવાર રાસ સાથે યાત્રામાં ક્ષત્રિય ભાઈઓએ વિવિધ કરતબો પેશ કરી હતી. શહેરમાં આવેલ રાજપૂત સમાજવાડી ખાતે મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આજનો દિવસ એ રીતે વિશિષ્ટ છે કે જ્યારે જ્યારે અસુરી શક્તિનો પ્રાબલ્ય વધે છે ત્યારે ત્યારે કોઈ પણ પ્રકારે શક્તિ દ્વારા એનું દમન થાય છે. જેમ કે ભગવાન રામે આજના દિવસે રાવણનું હનન કરેલું, એ જ રીતે પાંડવોએ જ્યારે પોતપોતાના ભાઈઓએ જ્યારે એમની સાથે જ્યારે અન્યાય કરેલો ત્યારે પાંડવોએ પણ શસ્ત્રો ઉપાડવા પડ્યા અને એમણે આ જે અસુરી શક્તિ હતી, અસુરી વિચારો હતા, એનો નાશ કર્યો. આ શક્તિમાં સ્ત્રી શક્તિ પણ પાછળ નથી. આજના દિવસે દુર્ગા શક્તિએ પણ અસુરોનો નાશ કર્યો છે, મહિષાસુરનો નાશ કર્યો છે. અને હમણાં છેલ્લે આપણી સેના અને સરકારે પણ આપણા ભારત દેશ ઉપર જે અસુરોનો ત્રાસ હતો, આતંકીઓનો ત્રાસ હતો, એ આતંકીઓનો ત્રાસ મિટાવવા માટે એક ઝલક આતંકીઓને, આપણા વિરોધી દેશને, આપણી વિરોધી તાકાતોને એક ઝલક બતાવી છે. માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ આ દશેરા મહોત્સવનું આયોજન કરે છે. આ દશેરા મહોત્સવની અંદર રાજપૂતો પોતાની પરંપરા પ્રમાણે શસ્ત્રોનું પૂજન કરે છે અને આજના સમયની માંગ પ્રમાણે દેશ માટે પણ જરૂર પડે આ રાજપૂતો આ શસ્ત્ર ઉઠાવી શકે છે. ને આજને દશેરા મહોત્સવ પ્રસંગે સૌ મિત્રોને, ભાઈઓને, સમાજના મિત્રોને શુભેચ્છા પાઠવું. તો વિરાંગના બધી દીકરીઓ છે, એટલી સરસ મજાની તલવારથી રમ્યા કે ઝાંસીની રાણીને ભૂલવાડી દે એવી અત્યારની બાળાઓ ક્ષત્રિય સમાજમાં છે. પહેલે હતી, આજે છે અને ભવિષ્યમાં રહેશે. અને આજે એટલી વિશાળ સંખ્યામાં ક્ષત્રિય જોયામાં વિજયાદશમીના દિવસે આજે કે આમ તાતી તલવારો લઈ અને કેસરિયા સાફે અને ભગવાન શ્રી રામના જય જયકારના નાદથી માંડવી ગામ ગજાવી દીધું. સુરવીર અને નહીં તો સુરવીરના સંતાન અને પીરો, જેના વંશમાં સુરવીરો થયા, એ સુરવીરના સંતાનને જોયા, એવા મહાન સિદ્ધ પુરુષો પીરો થયા, એ પીરના બધા પોતરા જોયા. અને ભગવતી પાસે પ્રાર્થના કરું છું કે આ ક્ષત્રિય કુળમાં એકતા વધે, ધર્મ વધે, જ્ઞાન વધે, ભક્તિ વધે, ધન વધે અને ધર્મના કાર્ય કરે. અને માતાજી એને સદબુદ્ધિ આપે, શક્તિ આપે, એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું. આજે મને બધાએ બહુ ભાવથી તેડાવી, ખૂબ મારું સન્માન કર્યું, મને બહુ મજા આવી. તો માંડવી તાલુકાના ખોજાચોરા ગામે સંગાર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં આવેલા ઓજેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ઐતિહાસિક પરંપરા અનુસાર શસ્ત્ર પૂજા કરાઈ હતી, જેમાં સંગાર ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ તલવાર તેમજ બંદૂક સહિતના શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. આ સાથે શસ્ત્રોની આરતી ઉતારીને રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. શસ્ત્ર પૂજનમાં અખિલ ભારતીય સંગાર ક્ષત્રિય સમાજના પ્રમુખ વાલજીભાઈ ભાટી મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો સ્થાનિક આગેવાન જીખાજી રામજી ભાટી, કિશોરસિંહ સરવૈયા સહિતના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ વાગડ સંગાર ક્ષત્રિયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર સાલની જેમ અમે શસ્ત્ર પૂજન કરતા હોઈએ છીએ, મા ભવાનીની આરાધના કરતા હોઈએ છીએ અને રાજપૂતોને, ક્ષત્રિયોને શસ્ત્ર પૂજન કરવું જ જોઈએ. દર સાલે અમે મોટા યક્ષ નખત્રાણા તાલુકામાં શસ્ત્ર પૂજન કરીએ છીએ. લગભગ 1273 વર્ષ ત્યાં અમે શસ્ત્ર પૂજનનું આયોજન કરતા હોઈએ છીએ. 2 સાલથી અમે એવું નિર્ણય કર્યું કે સંગાર જાતિની જેટલા સંગાર ક્ષત્રિય રાજપૂત ભાઈઓ છે એ બધા ગામમાં, દરેક ગામમાં અલગ અલગ રીતે શસ્ત્ર પૂજન કરીએ. ગઈ સાલ અમે ત્યાં આસરાણી ગામમાં શસ્ત્ર પૂજન કર્યું હતું. અત્યારે અમે અહીંયા વાંઢ અને કોંજાચારા વચ્ચે ઓજેશ્વર મહાદેવ છે, ત્યાં એક રમણીય સ્થળ છે, ત્યાં અમે શસ્ત્ર. ક્ષત્રિય હંમેશા જ્યારે આ દેશ ઉપર, આ રાષ્ટ્ર ઉપર કાંઈ પણ જ્યારે આફત આવી છે અથવા મહાભૌમની હાકલ પડી છે, ત્યારે
વિજય અથવા તો વીરગતિ કરી છે. અને જ્યારે જ્યારે મા ભૌમ માટે જરૂર પડી છે ત્યારે ક્ષત્રિય કેસરિયા કર્યા છે. અને અત્યારે પણ અમે આ જે શસ્ત્ર પૂજન કર્યું છે એ પૂર્વજોની અમારી પરંપરા છે. કેવળ એ ઔપચારિકતા રીતે નથી કરી. આજે પણ જ્યારે પણ મા ભૌમ માટે, આ ગૌ માટે કે કોઈ પણ ધર્મમાં બધી વસ્તુ આવી જાય છે, એ માટે જ્યારે પણ આ ક્ષત્રિયોની જરૂર પડશે ત્યારે ક્ષત્રિય પાછી પાની નથી કરવાના. ચિત્રની કળાના વિકાસ માટે સંસ્થા દ્વારા લાઈવ પેઇન્ટિંગ સાથે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કવિતાબેન સોનીએ ભાવિ ચિત્રકારોને કળાનું માર્ગદર્શન આપવા ભુજિયાની મુલાકાત લીધી હતી. ચિત્રકારોને લેન્ડસ્કેપનું નોલેજ મળી રહે તેવા આશયથી આજે વિજયાદશમીના દિવસે આયોજન થયું હતું, જેમાં ભાવિ ચિત્રકારોએ ભુજિયાના કુદરતી સાનિધ્યમાં ચિત્રો દોર્યા હતા. અમે આજે ભુજિયાના સૌંદર્ય ઉપર આખું ચિત્ર બનાવી રહ્યા છીએ. જે દશેરા નિમિત્તે આ લોકોએ જે ભુજિયાની ઉપર જે ઇવેન્ટ કરી છે એને અમે અમારા ક્લાસીસ દ્વારા, અમારા સ્ટુડન્ટ છે બધા સાથે, એટલે એમને લેન્ડસ્કેપનું પણ નોલેજ મળે અને આ લોકોની જે ભુજિયાની ઇવેન્ટ છે એમાં અમે અમારા રંગો દ્વારા, અમારી પ્રવૃત્તિ દ્વારા અમે સહમતી આપીએ છીએ. ભુજમાં બંગાળી એસોસિએશન દ્વારા છેલ્લા 8 વર્ષથી ભુજમાં સાર્વજનિક દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભુજના ઓપન એર થિયેટર ખાતે છેલ્લા 8 વર્ષથી દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. અહીં મૂકવામાં આવેલી દુર્ગા, સૂર્યનારાયણ સહિતની મૂર્તિઓની વિશિષ્ટતા એ છે કે મૂળ બંગાળના મુસ્લિમ યુવાનો દ્વારા આ મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે બંગાળના લોકો સોના ચાંદીના આભૂષણ બનાવવામાં માહિર હોય છે, ત્યારે આ કારીગરો પોતાના પરિવાર સાથે મળીને દુર્ગા ઉત્સવનું આયોજન કરે છે. આસુરી શક્તિ પર માં દુર્ગાએ વિજય મેળવ્યો હતો, ત્યારથી કોલકાતામાં બંગાળી લોકો દ્વારા આ દુર્ગા પૂજા કરવામાં આવે છે. સાતમથી લઈને દસમ સુધી 4 દિવસ સુધી માં દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. मेरा नाम अंजन कुमार चक्रवर्ती और मैं भुज बंगाली एसोसिएशन में हूँ. और हम लोग ये जो दुर्गा पूजा है वो 2009 से शुरू किए हैं. ये हमारा 8वां साल है और इस जगह पे ही हम 8 साल से कर रहे हैं. जगह का कोई परिवर्तन नहीं हुआ है. और ये जो पूजा करते हैं हम दुर्गा माँ का, कि ये जो चारों तरफ जो ये दंगेबाजी, आतंकवादी ये सब जो हो रहे हैं, तो इसी तरह का ही है कि असुर जब पूरे देश, पूरे विश्व को ख़त्म करने के लिए जागृत हो उठा था, तब ये दुर्गा माँ जी ने उनका विनाश किया था. इसी तरह से हम उस पूजा को पूरे बंगाल में मनाया जाता है. और भुज बंगाली एसोसिएशन जो है वो कच्छ में ये ऐसा एसोसिएशन है जो यहाँ भुज में पूजा कर रहे हैं 2009 से. और ये पूजा जो है 2009 से 2009થી અમે અહીંયા કરીએ છીએ દુર્ગા માતા પૂજાની આયોજન. જે બી કે અમે લાગે છે કે અમે કોલકાતામાં જ છીએ અને અહીંયાની જો સ્થાનિક કચ્છી છે બધા એ સહયોગ આપે છે. આપણે પૂજામાં બધી આવે છે. પૂજા અમે બધા જોડે મળીને કચ્છી જે માળું કહેવાય, કચ્છી માળું અને બંગાળી લોકો છે, જો બધા લોકો મળીને અમે કરીએ છીએ. તો માંડવીના ગણેશનગરમાં પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ગણેશનગર મિત્ર મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વડીલોના માર્ગદર્શન હેઠળ યુવાનો આયોજનમાં જોડાઈ રહ્યા છે. નવરાત્રી દરમિયાન દરરોજ માની આરતી કર્યા બાદ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે. તો બાળકો માટે પણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. કોઈપણ જાતના ફિલ્મી ગીતોને સ્થાન ન આપીને માત્ર સંસ્કૃતિના જતનના ઉદ્દેશ્યથી ગણેશનગર મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 12 વર્ષથી શ્રી રાયસિંહભાઈ ઉમરસિંહભાઈ કોતરા ગણેશનગર મિત્ર મંડળના પ્રેસિડેન્ટ છે, પ્રમુખ છે. તેની રાહબરી હેઠળ આ સમસ્ત યુવાનોની ટીમ છેલ્લા 12 વર્ષથી અથાગ મહેનત માતાજીના નવલા નોરતાની અંદર 9 વર્ષ સુધી ઉત્સાહ ઉમંગથી સમગ્ર જોઈ રહ્યા છો આપ. એવી રીતે માતાજીના ગરબા ઉપર અહીંયા આયોજન કરવામાં આવે છે અને સમસ્ત હિન્દુ ધર્મની જે પણ પ્રક્રિયા છે એવી રીતે ગરબાનું સ્થાપના કરીને હવનાષ્ટમી ઉજવીને અને 9મા નોરતામાં માતાજીના ગરબાનું પધરામણી આપણે દરિયાપી દાદામાં કરીને સમસ્ત યુવાનો દ્વારા અથાગ મહેનત અને માત્ર ને માત્ર ગુજરાતની જે સંસ્કૃતિ છે, હિન્દુની જે સંસ્કૃતિ છે, હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ છે એના મુજબ આપણે માતાજીના ગરબાનું આયોજન કરીએ છીએ.
ભુજના સુરલભીટ રોડ પર આવેલ સંત રોહિદાસ નગર ખાતે સમસ્ત મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 25 વર્ષથી મહેશ્વરી સમાજ દ્વારા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભુજના વિવિધ વિસ્તારના મહેશ્વરી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે, તો ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. આપણી સંસ્કૃતિ અને આપણું ધર્મ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે પ્રાચીન ગરબીનું આયોજન સંત રોહિદાસ નગર ખાતે કરવામાં આવ્યું છે. હા, ગરબીનું આયોજન અમે છેલ્લા 26 થી 27 વર્ષથી કરીએ છીએ અને દર વર્ષે દીકરીઓ, છોકરાઓ અને બહેનો માતાજીના ગરબા ગાય છે અને સંસ્કૃતિ આયોજન કરવામાં આવે છે. ભુજોડી ગામ તો આમ જગ વિખ્યાત છે. હસ્તકળા ક્ષેત્રે ભુજોડી ગામના લોકોને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી ચૂક્યા છે. ભુજોડીમાં રહેતા વણકર સમાજ દ્વારા છેલ્લા 35 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ માની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન વણકર સમાજના યુવાનો દ્વારા તનતોડ મહેનત કરીને આયોજનને સફળ બનાવવામાં આવે છે. આજના આધુનિક યુગમાં પણ ભુજોડીના યુવાનો દુઆ, છંદ અને પ્રાચીન ગરબાના તાલે ઝૂમી ઉઠે છે. ભુજોડી નવરાત્રી મિત્ર મંડળ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવે છે. અમારું આ ગામ દ્વારા આખું આયોજન કરવામાં આવે છે, ભુજોડી ગામ, અને તેમાં પણ વણકર સમાજ વતી આજથી ઓછામાં ઓછા 30 થી 35 વર્ષ પહેલાં અમે આયોજન કરેલું અને હજી સુધી આ ભાવથી આ કાર્યક્રમ અમે નવરાત્રિના 9 દિવસ આનંદમય, મંગલમય દિવસ રીતે ઉજવીએ છીએ. આ વિશેષમાં એવી છે કે અમારું આખું ગામ એક આમ તો વણાટ ક્ષેત્રે ઇન્ટરનેશનલ છે, પણ છતાં આમાં ભજન, ભક્તિ એમાં પણ અમારું ગામ થોડોક ભાવિક વધારે છે. સાથે સાથે અમારા વડીલોનો પણ એમાં બહુ જ અમને આગ્રહ અને ભાવ મળે છે. પછી અમારું આ નવરાત્રિ મિત્ર મંડળ છે, એમના જેટલા અમારા નવયુવક છોકરાઓ છે એ બધા એકમેકથી હળી અને રહે છે અને આ સારું કામ અમે આ 9 દિવસ ઉજવીએ છીએ. અમે આ નવરાત્રિ બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને બહુ જ મજા આવે છે. જ્યારે નવરાત્રિનો છેલ્લો દિવસ આવે છે ત્યારે અમને નવરાત્રિ 9 દિવસની વાટ જોઈએ છીએ ક્યારે નવરાત્રિ આવે, અને નવરાત્રિમાં અમે બહુ જ તૈયાર થઈ એમાં જ વધારે મજા આવે અને રમવાની મજા આવે. અને ત્યાં અમે ઘણી બધી રાસ રમે છીએ, અલગ અલગ રાસ રમે છે, કોઈ છકડી રમે, કોઈ હાથતાળી, બહુ જ મજા આવે. નાની છોકરીઓ અને મોટી છોકરીઓ બહુ જ એન્જોય કરે છે આ નવરાત્રિ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.